ભાવનગર મહાનગરપાલિકામાં ભાજપનું શાસન છે। દર વર્ષે બજેટમાં યોજના અને વિકાસની વાતો કરવામાં આવે છે, તેમ છતાં પણ ભાવનગરમાં કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે। 3 સોસાયટી તેમ છતાં પણ ભાવનગરમાં એક વિસ્તારમાં આવેલ 3 સોસાયટીઓ નથી રોડની સુવિધા કે નથી ગટરની યોગ્ય સુવિધા। પાણી આવે છે પણ ઓછું અને ડહોળું આવે છે। અધિકારીઓ અને શાસક પક્ષોના હોદ્દેદારો મુલાકાત લે છે, પરંતુ માત્ર ફોટો સેશન માટે એક તરફ શાસન પક્ષ વિકાસના ગુણ ગાય છે, પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ જોવા જઈએ તો અનેક લોકો આજે પણ પ્રાથમિક સુવિધાથી વંચિત છે। ભાવનગર મહાનગરપાલિકા દર વર્ષે 100 કરોડના બજેટ છે તે રજૂ કરતા હોય છે। તાજેતરમાં જ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા 100 કરોડ કરતાં પણ વધારે બજેટ હાલ રજૂ કરવા જવાનું છે, ત્યારે મહાનગરપાલિકાની અંદર લાંબા સમયથી ભાજપનું શાસન છે। અનેક સમસ્યાઓ સ્થાનિક લોકોને પડે છે, તેવી જ એક સમસ્યા એટલે કે ભાવનગરમાં તાજેતરમાં ભરેલ જે સિત્સર ગામ છે તે ગામની આસપાસના જે વિસ્તારો છે એટલે કે હિલ પાર્ક, સ્વસ્તિક પાર્ક 1 અને સ્વસ્તિક પાર્ક 2, આ તમામ સોસાયટીને ભાવનગર મહાનગરપાલિકા દ્વારા 25 વર્ષથી વેરો તો લેવામાં આવે છે, પરંતુ પાયાની સુવિધા છે તે ક્યાંક ને ક્યાંક તે લોકોને નથી મળી રહી। ત્યારે સીધી જ વાત કરશો આપણે સ્થાનિકોની સાથે, કેવા પ્રકારની તકલીફ છે, શું કહેશો તમે? મારું નામ વનરાજસિંહ ડાભી છે। 25 વર્ષથી અહીંયા રહેવી છે, કોઈ સુવિધા છે નહીં। અત્યારે રોડ, ગટર, પાણી, એમાં પાણી એકની સુવિધા હમણાં મહાનગરપાલિકાએ આટલા વર્ષમાં આપી છે ને અત્યારે ગટર બધાના ઘરોમાં છલકાઈ ગયેલી છે ને અમારી એક જ સુવિધા છે, કમિશનર સાહેબને 1 વર્ષમાં 3 વાર રજૂઆત અમે ખુદે ગયેલા છે સોસાયટીના બધા પ્રમુખશ્રીની સાથે, ને કોઈ અત્યારે હજી પગલાં લેવામાં આવ્યા નથી। ને અમારું એક જ કહેવાનું છે કે આટલા વર્ષથી જો રોડ હોય ત્યાં રોડ બનાવો છો તો અમારે ત્યાં કેમ રોડ નથી બનાવતા? આટલા ગામ ભાવનગરમાં ભળી ગયેલ છે તો ત્યાં સુવિધા છે, સિત્સર ગામમાં રોડ બની ગયેલ છે તો અહીંયા અમારા રોડ કેમ બનેલ નથી? ને અમારે એક જ સુવિધા જોવે છે। અને કમિશનર સાહેબે દિવાળી પહેલાં અહીંયા રૂબરૂ આ જ જગ્યાએ મીડિયામાં રજૂઆત કરી કે હું દિવાળીએ તમને ગટર ને પાણી બે રોડ આપી દઈશ, તો અહીંયા રોડનું કોઈ સુવિધા નથી। ગટરમાં હજી અમુક ઘરના કામ નથી થયા ને કામ થયા છે તો એમાં બધે ગેરનીતિ થઈ ગયેલી છે। એટલે આપણું એક જ કહેવાનું છે સાહેબ કે અમારું કામ વહેલાસર કરો, બાકી આભાર। તો જોયું તેમ આજે પણ સ્થાનિકોને આંદોલન કરવાનો વારો આવ્યો છે। 100 કરોડ રૂપિયા ખર્ચવામાં આવતા હોય છે, કરોડો રૂપિયાના સ્કેમ થઈ જાય છે, પરંતુ લોકોને જે સુવિધા મળવી જોઈએ તે નથી મળી। આ સોસાયટી 27 વર્ષથી આ સોસાયટીનું અસ્તિત્વ છે, પરંતુ 27 વર્ષમાં એક પણ વખત શાસક પક્ષે આ વિસ્તારની અંદર રસ્તો બનાવવા માટે કે ગટર લાઇનથી લોકો જે પરેશાન છે તેના માટે કોઈ પણ જાતની કામગીરી જે કરવી જોઈએ તે નથી કરવામાં આવી। હવે જે રીતના સ્થાનિકોએ જણાવ્યું કે જો એને સુવિધા પૂર્ણ નહીં થાય તો તેને ઉગ્ર આંદોલન થશે। હવે જોવાનું એ રહ્યું કે મહાનગરપાલિકા આવનારા બજેટની અંદર આ વિસ્તારની પાયાની સુવિધા પૂર્ણ કરશે કે નહીં, કે આ વિસ્તારના રહીશો છે તેને આંદોલનનો માર્ગ અપનાવવો પડશે કે નહીં। હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર।